Hello students, welcome to the channel. I really wish તમે બધા ઘરે સેફ છો, મજામાં છો એન્ડ લેક્ચર્સ એન્જોય કરી રહ્યા છો. આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાત્મક સંગઠન. આની અંદર પ્રીવિયસ લેક્ચર્સ ની અંદર બેટા આપણે અધિચ્છદીય પેશી જે છે એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. સંયોજક પેશી પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી રહ્યા છીએ. અને આગળ વાત કરીએ તો સંયોજક પેશીમાં મેઇનલી સંયોજક પેશી ત્રણ પ્રકારની આપણને જોવા મળે છે. એક જે છે શીતલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને ત્રીજી જે છે ધેટ ઇઝ વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી અને સઘન સંયોજક પેશી એ આપણે જોયું. સઘન સંયોજકમાં નિયમિત અને અનિયમિત જોયું કે નિયમિતમાં એક જ પ્રોપર મેનરની અંદર તંતુઓ ગોઠવાયેલા છે, કારણ કે એમને ખબર છે કે કઈ ચોક્કસ દિશામાંથી એમના પર ખેંચાણ આવવાનું છે. એની અંદર આપણે એક્ઝામ્પલ હતો તો એમાં જોયું કાસ્થિબંધ સ્નાયુબંધ અને અસ્થિબંધ. બીજું આપણે વાત કરી અનિયમિત કે એની અંદર કઈ ડાયરેક્શનમાંથી આવવાનું છે ખેંચાણ ખબર નથી હોતી. તો મેઇનલી અગર આપણે જોવા જઈએ તો આપણને ત્વચાના નીચરની અંદર સઘન અનિયમિત પેશી જોવા મળે છે. દેન આપણે જોયું વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી. તો વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશીની અંદર આપણે સૌથી પહેલા કંકાલ અને રુધિર સંયોજક પેશી, પ્રવાહી સંયોજક પેશી છે. કંકાલની અંદર કાસ્થિ અને અસ્થિ જે છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા. ક્યાં જોવા મળે છે, એનું આધારક દ્રવ્ય શાનું બનેલું છે, લેક્યુના શું છે, હાવર્ષિયન તંત્ર શું છે, રુધિર વાહિનીઓ ક્યાં જોવા મળે છે, અસ્થિ મજ્જા કઈ છે, લાલ અસ્થિ મજ્જા, પીળી અસ્થિ મજ્જા ક્યાં જોવા મળે છે, શું ડિફરન્સ છે. કાસ્થિમાં પણ સિમિલરલી આપણે આ વસ્તુઓ જોયું. હવે આપણે વાત કરીએ વિશિષ્ટીકરણ પામેલી પેશીની અંદર બીજી છે ધેટ ઇઝ પ્રવાહી સંયોજક પેશી. મેં તમને કીધું હતું અગર આપણે થોડુંક બેઝિક ઓવરવ્યુ જોઈ લઈએ તો સંયોજક પેશીમાં પ્રવાહી સંયોજક પેશી પ્રવાહી સંયોજક પેશીમાં આપણે બે વાત કરીએ તો એક આપણને જોવા મળે છે રુધિર અને બીજી છે ધેટ ઇઝ લસિકા. રુધિરની અગર હું વાત કરું તો રુધિરમાં ધ્યાનથી સમજીએ. આપણે રુધિરના બંધારણમાં આપણને જોવા મળે છે બેટા રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસની હું વાત કરું તો રુધિર રસમાં આપણને સૌથી વધારે અમાઉન્ટમાં, બહુ જ વધારે માત્રામાં આપણને પાણી જોવા મળશે, પોષક દ્રવ્યો જોવા મળશે, પ્રોટીન જોવા મળશે, વાયુઓ જોવા મળશે, લાઈક શ્વસન વાયુઓની વાત કરીએ છીએ, નકામા પદાર્થ જોવા મળશે. સમ અમાઉન્ટમાં આપણને અંતઃસ્ત્રાવો પણ અંદર જોવા મળશે. બહુ જ બધી વસ્તુઓ આપણને આમાં જોવા મળશે, મતલબ ગ્લુકોઝ છે, ઓક્સિજન છે, પ્રોટીન છે, ગ્લોબ્યુલિન પ્રોટીન છે, ફાઇબ્રિનોજન છે, પોષક દ્રવ્યો બીજા અન્ય છે, બહુ જ વધારે અમાઉન્ટમાં પાણી છે, યુરિયા છે, બીજા એવા અમુક નકામા પદાર્થો જોવા મળશે. આપણા અમુક અંતઃસ્ત્રાવ પણ રુધિરની સાથે ભળેલા છે. આ બધી વસ્તુઓને કમ્પોઝિશન થઈને રુધિર રસ બને છે. અને રુધિર રસ અગર કલર જુઓ તો તમને આછો પીળા રંગનો જોવા મળે છે, પેલ યલો રંગનો જોવા મળે છે. આપણે આગળ પ્રીવિયસ લેક્ચર્સની અંદર તમને વાત કરું તો આપણા શરીરના બીજા અમુક પ્રવાહી જેમ કે પ્રીવિયસ લેક્ચર્સ આપણે વાત કરું CSF મસ્તિષ્ક મેરુજળ, ત્યારે મેં તમને બતાવ્યું હતું કે આપણા મગજની અંદર કોરોઇડ પ્લેક્સસ જોવા મળે છે દરેક ક્ષેપકની આજુબાજુ. એ કોરોઇડ પ્લેક્સસની અંદર તમને જોવા મળે છે એપેન્ડાઇમલ કોષો. અચ્છા ચલો યાદ આવ્યું, આપણે એપેન્ડાઇમલ કોષો અહીંયા વાત કરી જ રહ્યા છીએ. તો એપેન્ડાઇમલ કોષો એક પ્રકારના બ્રશ બોર્ડરના કોષો છે. ઓકે, આ જે કોષો એપેન્ડાઇમલ કોષો છે એ શું કામ કરે છે તો કે રુધિર રસની અંદરથી જે કોરોઇડ પ્લેક્સસમાં જે રુધિર ફરી રહ્યું છે એમાં જે રુધિર રસ છે એની અંદરથી અમુક વસ્તુઓને બહાર કાઢી લે છે અને એ શું બનાવી દે છે બેટા, શાનું નિર્માણ કરે છે, CSF. અને CSF પછી આપણા ક્ષેપકોમાં પણ જોવા મળે છે અને સાથે સાથે મસ્તિષ્ક આવરણોની અંદર સબ આર્કેનોઇડ સ્પેસ એટલે કે મધ્ય તાનિકા અને અંતઃ તાનિકાની વચ્ચેની જે જગ્યા છે ત્યાં પણ આપણને જોવા મળે છે. તો આ વિષયની અંદર બહુ ડિટેલમાં અત્યારે આપણે જવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ આપણે બિલકુલ 18મા ચેપ્ટરની અંદર જ્યારે પરિવહન તંત્ર ભણીએ છીએ ત્યારે આ વસ્તુ આપણે અંદર ડિટેલમાં જોવાના છીએ. રુધિર કોષોની અગર હું વાત કરું તો રુધિર કોષો એક છે રક્તકણો. રક્તકણોનું અગર આપણે બેઝિક સમજીએ તો રક્તકણો આપણને
લાલ રંગના છે ભાઈ, તો લાલ રંગના છે. શા માટે લાલ રંગના છે? બીકોઝ એમાં હિમોગ્લોબિન હાજર છે. હવે અગર હું તમને પૂછું કે હિમોગ્લોબિન શું છે, તો હિમોગ્લોબિન માટે આપણે કહી શકીએ કે હિમોગ્લોબિન જે છે તમારું શ્વસન રંજક છે. આની સાથે ઓક્સિજન બાઇન્ડ કરે છે અને આખા શરીરમાં સાથે સાથે ફરવાનું કામ કરે છે. બીજી રીતે અગર હું તમને પૂછું કે હિમોગ્લોબિન શું છે, તો હિમોગ્લોબિન બેટા યાદ રાખો શ્વસન રંજક છે, કારણ કે આ એક કલર આપે છે. સાથે સાથે હિમોગ્લોબિન જે છે એક સંયુગ્મી પ્રોટીન પણ છે. અગર તમને લોકોને યાદ હોય બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ જૈવિક અણુઓ, તેમાં પ્રોટીનની અંદર તમે જુઓ એવા પ્રોટીન જોવા મળે છે કે જેમાં પ્રોટીન ઘટક છે જ છે, સાથે સાથે બિન પ્રોટીન ઘટક પણ છે. તો એવા પ્રોટીનને આપણે સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખીએ છીએ અને સંયુગ્મી પ્રોટીનનું એક્ઝામ્પલ છે હિમોગ્લોબિન. બીજું અગર આપણે આની ચર્ચા કરીએ થોડુંક રક્તકણો, તો રક્તકણોનો જે આયુષ્ય છે એમનો જીવનકાળ છે ધેટ ઇઝ 120 દિવસનો જોવા મળે છે. 120 દિવસ પછી રક્તકણો જે છે એ તૂટી જાય છે. સી આપણે લોકો કોષવાળા ચેપ્ટરની અંદર એવું ભણેલા છે કે જે બી કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે, એનું વિભાજન થાય છે અને નવા કોષો બને છે. આ વસ્તુ રક્તકણો માટે એપ્લિકેબલ નથી. નવા જ રક્તકણો બને છે આપણા અસ્થિ મજ્જામાંથી, આ યાદ રાખજો. 120 દિવસ પછી આ તૂટી જાય છે. એનું રીઝન છે, સાંભળજો જરા. રુધિર આપણા આખા શરીરમાં ફર્યા કરે છે બેટા, સાથે સાથે આ રક્તકણો પણ આપણા બોડીમાં ફરવાના છે. રક્તકણો જ્યારે આપણી બોડીમાં ફરે છે તો આપણા શરીરમાં જેટલી પણ રુધિર વાહિનીઓ છે બધી રુધિર વાહિનીઓમાં ફરવાના છે. આપણી રુધિર વાહિનીઓ ધમની, શિરા અને રુધિર કેશિકાઓ છે. ધમની અગર આપણે જોઈશું તો એ થોડીક પહોળી છે, વધારે પહોળાઈ ધરાવે છે. શિરાઓ થોડીક સાંકડી છે અને રુધિર કેશિકાઓ ખૂબ જ સાંકડી છે. પણ આ રક્તકણો જે છે એની સાઇઝ તો એઝ ઇટ ઇઝ છે, એની સાઇઝમાં કોઈ ચેન્જ છે નહીં. તો રક્તકણો જ્યારે આરામથી ધમનીમાંથી પસાર થાય છે ત્યારે એને કોઈ ટેન્શન નથી, બિંદાસ એમાંથી નીકળી જાય છે. શિરામાંથી પસાર થાય છે તો થોડી ધમની કરતા સાંકડી થઈ જાય છે, એટલે બિચારાને થોડું ટેઢું મેળવામાં થઈને ફરવું પડે છે. અને જ્યારે કેશિકાઓમાંથી પસાર થાય છે તો એને આમ ધીરે ધીરે એકદમ આમ આપણે ધક્કા મુક્કી કરીને ચાલતા હોય એ રીતે એમાંથી પસાર થવું પડે છે. આ બધા કારણોને લીધે રક્તકણોની જે બહારની સપાટી છે એ ઘસાવા લાગે છે અને લગભગ 120 દિવસ સુધીમાં બહારનું જે આવરણ છે એની સપાટી છે એટલી હદે ઘસાઈ જાય છે કે શું થઈ જાય છે બેટા, ડેમેજ થઈ જાય છે. ઓકે, આ વસ્તુ યાદ રાખજો કે 120 દિવસ એનું લગભગ આટલું કામકાજ ચાલે છે. બીજું રક્તકણોનું અગર આપણે વાત કરીએ તો રક્તકણો જે છે એ શ્વસન વાયુઓના વહનમાં હેલ્પ કરે છે. આપણને ખબર છે O2 CO2 એક્સચેન્જને કાર્યક્રમ કરે છે. રક્તકણોના આકારની ખાસ વાત કરીએ તો આપણને જોવા મળે છે દ્વિઅંતરકોણ. અને યસ, રક્તકણો જે છે પુખ્ત રક્તકણો જે છે એમાં કોષ કેન્દ્ર જોવા મળશે નહીં, કોષ કેન્દ્ર વિહીન. આ વસ્તુ આપણે ભણીએ છીએ. ચાલની નલિકા જે છે અને આની અંદર કોષ કેન્દ્રમાં રક્તકણોમાં તમને કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. દ્વિઅંતરકોણ શેપ મતલબ કેવો? હવે તમને યાદ, આપણે લોકોએ ક્યારેક ને ક્યારેક તો આલ્પેનલીબે ચોકલેટ ખાધી હશે ને. આલ્પેનલીબે ચોકલેટ કાજોલની એડ હતી, આઈ થિંક સો, મને અત્યારે બહુ ખ્યાલ નથી, પણ આલ્પેનલીબે લગભગ બધાએ ખાધેલી હશે ચોકલેટ, બહુ આવતી હતી. પછી આલ્પેનલીબે ચોકલેટનો જે શેપ છે બિલકુલ સેમ ટુ સેમ શેપ જે છે એ તમને રક્તકણોનો જોવા મળશે. બીજી આની અંદર અગર આગળ હું વાત કરું તો રક્તકણોના નિર્માણની પ્રક્રિયા છે બેટા. રક્તકણો જે છે એના નિર્માણની પ્રક્રિયાને આપણે બોલે છે એરિથ્રોપોએસિસ. ઓકે, એરિથ્રોપોએસિસની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. રક્તકણોને ઇંગ્લિશમાં બેટા યાદ રાખજો, એને ઇંગ્લિશમાં આરબીસી પણ કહીએ છીએ અને બીજું બોલીશું એરિથ્રોસાઇટ. તો આ વસ્તુ પણ એક ખાસ યાદ રાખજો. ફાઇન, ચલો દેન આપણે આગળ વાત કરીએ તો ક્યારેક તમે એરિથ્રોસાઇટ વાંચો તો બી ગભરાવાની જરૂર નથી. એના બદલે જ એરિથ્રોપોએસિસની પ્રક્રિયા કહેવામાં આવે છે કે રક્તકણ નિર્માણની પ્રક્રિયાને એરિથ્રોપોએસિસ કહે છે. બીજું અગર આપણે શ્વેતકણો પર જઈએ પહેલા ત્રાક કણિકાઓ જોઈ લઈએ. ત્રાક કણિકા આપણને ખબર છે પ્લેટલેટ્સ જેને કહીએ છીએ.
આ મેઇનલી કામ કરે છે બેટા રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં. અને જો દ્રાક કણિકા જે છે પ્લેટલેટ્સ એનું પ્રમાણ ઓછું થઈ જશે તો ડેન્ગ્યુ પણ થાય છે, એવું તમે સાંભળ્યું હશે. શ્વેત કણો જે છે મેઇન આપણે થોડાક સમજવાના છે, એનું ઘણું મોટું થોડુંક વર્ગીકરણ છે, એ પણ આપણે જોઈ લઈએ છીએ. એનીહાઉ ઓકે, ચલો પહેલા આપણે શ્વેત, તમે એક કામ કરો, તમે પહેલા આટલું લખવું હોય તો તમે લખી શકો છો બેઝિક, પછી આપણે શ્વેત કણોનું વર્ગીકરણ જોઈ લઈએ અને લસિકા સમજીએ. ત્યારબાદ આપણે સ્નાયુ પેશી પર આગળ જઈએ. ત્રીજા જે છે રુધિર કણો, ધેટ ઇઝ શ્વેત કણો. શ્વેત કણો છે એને આપણે WBC પણ કહીશું બેટા, ઇવન એને લ્યુકોસાઇટ પણ કહેવાય છે. ઓકે, લ્યુકોસાઇટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આની અંદર કોઈ પણ પ્રકારનું તમને કોઈ રંગ નથી, રંગહીન છે, એટલે જ આપણે એને શ્વેત કણો કહીએ છીએ. બીજું અનિશ્ચિત આકાર છે, અનિયમિત આકાર, કોઈ એનો ફિક્સ આકાર છે નહીં. અને આ જે છે આપણી રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલું છે. શ્વેત કણો જે છે એને મેઇનલી ડિવાઇડ કરવામાં આવ્યા છે કણિકામય અને કણિકાવિહીન. શ્વેત કણોને મેઇનલી બે વસ્તુમાં ડિવાઇડ કરે છે, કણિકામય અને કણિકાવિહીન તરીકે. કણિકામય જે છે એમાં કોષ કેન્દ્રનો આકાર અને અભિરંજક શોષવાની ક્ષમતાના આધારે એના પાછળ બીજા 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર છે? શાના આધારે? કોષ કેન્દ્રનો આકાર અને અભિરંજકો જે છે એને શોષવાની ક્ષમતાના આધારે આપણે એને કહીએ છીએ ઇઓસિનોફિલ, બેઝોફિલ, ન્યુટ્રોફિલ અથવા તો તટસ્થ કણો તરીકે ઓળખીશું. ઇઓસિનોફિલની અગર આપણે વાત કરીએ તો ઇઓસિનોફિલની અંદર તમે જોશો તો એનું કોષ કેન્દ્ર તમને હેડફોન જેવું દેખાશે, લાઈક ધીસ. બેઝોફિલમાં આપણે ઉદાહરણ તરીકે માંસ કોષો લઈ શકીએ છીએ. માંસ કોષોનું એક્ઝામ્પલ છે. આપણે આને જોઈશું તો આપણે કિડની શેપ જો થોડું તમને આનું દેખાશે આવી રીતનું. ન્યુટ્રોફિલ છે તો એની અંદર તમે કહી શકો છો PMNL. એનું ફૂલ ફોર્મ હું અહીંયા લખું છું, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. PMNL નું ફૂલ ફોર્મ છે. આનું અગર કોષ કેન્દ્ર જોઈશું તો તમને આવી રીતનું જોવા મળશે. આવું તમને જોવા મળે છે ન્યુટ્રોફિલ્સ. કણિકાવિહીનની અંદર બે ભાગ છે બેટા. એકને કહીશું આપણે મોનોસાઇટ્સ અથવા તો એને કહીએ છીએ એક કેન્દ્રી કણો, અને બીજું છે એને આપણે કહીશું લિમ્ફોસાઇટ, જેને ગુજરાતીમાં બોલાશે લસિકા કણો. પણ આ વસ્તુના અમુક બેઝિક ઇંગ્લિશમાં તમારે યાદ રાખવું જરૂરી છે. એક કેન્દ્રી કણો અને લિમ્ફોસાઇટ. ઓકે, એક કેન્દ્રી કણો અગર આપણે જોઈશું તો આ જે મેક્રોફેજ આપણે શબ્દ વાપરીએ છીએ ને, ભક્ષક કોષો, આનું એક્ઝામ્પલ છે મેક્રોફેજ. અને આ જે છે એકદમ અનિયમિત અલગ જ શેપનું તમને જોવા મળશે, બહુ ભક્ષણ કરવાના કાર્ય સાથે સંકળાયેલું છે. અને લસિકા કણોની વાત કરીશું તો એ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારકમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેને આપણે કહીએ છીએ એન્ટીબોડી. આપણે 12th માં ભણીશું. એન્ટીબોડીનું સર્જન કરવા સાથે સંકળાયેલા છે. કયા લિમ્ફોસાઇટ છે લસિકા કણો? બે લસિકા કોષો છે બેટા, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. આ બી અને ટી લસિકા કોષો
અને આ બાકીના બધા જ જે છે બેટા એ બધા જ કેવી રીતે આપણી ઇમ્યુનિટીમાં ભાગ ભજવે છે એ આપણે બિલકુલ ભણીશું, પણ આ વસ્તુ આપણે 12th માં ભણીશું જ્યારે ત્યાં 8મું ચેપ્ટર આપણે જોઈશું કે આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારકતામાં કેવી રીતનું કામકાજ છે. પણ અત્યારે તમે આ પહેલા નોટ ડાઉન કરી લો. એના પછી આપણે સ્નાયુ પેશી જે છે એના પર આગળ જઈએ. ઓકે, સ્નાયુ પેશી પર જતા પહેલા આપણે લસિકા વિશે થોડી ચર્ચા કરી લઈએ. સ્નાયુ પેશી પર જતા પહેલા લસિકાની વાત કરી લઈએ. તો એક વસ્તુ યાદ રાખજો, આપણા શરીરમાં જે પણ પ્રવાહી બની રહ્યા છે, જેમ કે મસ્તિષ્ક મેરુજળ છે, લસિકા છે, આ બધી જ વસ્તુ ઇવન તમે જુઓ મૂત્રનું પણ નિર્માણ થાય છે પણ રુધિર રસમાંથી થાય છે. તો બધી જ વસ્તુઓ જે બની રહી છે બધી જ આપણા રુધિર રસમાંથી કંઈક ને કંઈક વસ્તુઓ લઈને બની રહી છે. સેમ વે લસિકા જે છે એનું બંધારણ બિલકુલ આપણા રુધિર રસ જેવું છે. એની અંદર બહુ જ મોટી માત્રામાં પ્રોટીન જોવા મળે છે અને બીજા એની અંદર લસિકા છે તો એમાં લસિકા કોષો જોવા મળે છે. બીજા કોષો એમાં એસ જ જોવા મળતા નથી. પણ મેઇન ડિફરન્સ રુધિર રસ અને લસિકા લગભગ આપણા રુધિર રસ જેવું છે. એટલે અગર તમે જોવા જાઓ તો રુધિર રસ અને લસિકાનું બંધારણ સમાન છે. બસ એમાં થોડો ડિફરન્સ છે તો એ છે કે બંનેમાં જે કન્ટેન્ટ રહેલો છે, જે વસ્તુઓ બંધારણ જે રહેલું છે એની માત્રા અલગ છે. સપોઝ રુધિર રસમાં કોઈ પ્રોટીન, એક એક્ઝામ્પલ આપું છું, રુધિર રસમાં કોઈ પ્રોટીન કંઈક અમુક અમાઉન્ટમાં છે તો લસિકામાં એની અમાઉન્ટ, એની માત્રા જુદી હશે. પ્રોટીન સેમ હશે, બસ બંનેમાં એની માત્રા, એની અમાઉન્ટ અલગ અલગ હશે. ધેટ્સ ઓલ. બીજું આપણે આમાં કંઈ ખાસ જોવાનું છે નહીં. ફાઇન. તો આની સાથે આપણે આમ જોવા જઈએ તો આપણે સંયોજક પેશી જે છે એ આપણે અહીંયા પૂરી કરી. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ તો હવે આપણે છે ધેટ ઇઝ સ્નાયુ પેશી. સ્નાયુ પેશી જે છે એનો પણ ડેવલપ થાય છે બેટા મધ્ય ગર્ભ સ્તરમાંથી. સ્નાયુ પેશી છે એ પણ ક્યાંથી ડેવલપ થાય છે? મધ્ય ગર્ભ સ્તરમાંથી સ્નાયુ પેશી ડેવલપ થાય છે. આ સ્નાયુ પેશી જે છે એની પાસે અગર આપણે કહીએ છીએ સ્નાયુ પેશી તો એ શામાં મેઇન હેલ્પ કરે છે? સ્નાયુ પેશી હલનચલન અને પ્રચલનમાં ભાગ ભજવે છે. અને બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ યાદ કરો, મેં તમને જ્યારે ઉર્મિવેગની ઉત્પત્તિ અને ઉર્મિવેગના વહન રિલેટેડ વસ્તુ જ્યારે મેં એક્સપ્લેન કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે આપણા શરીરમાં માત્ર 2 જ એવા કોષો છે કે જેમાં વિધ્રુવીકરણ પામવાની ક્ષમતા છે અને એ 2 કોષો છે, એક આપણો સ્નાયુ કોષ અને બીજો છે બેટા ચેતાકોષ. તો આ યાદ રાખજો. આની પાસે આ જે પેશી છે એમાં સંકોચન અને શિથિલન જોવા મળશે. સાથે સાથે આની પાસે વિધ્રુવીકરણની કેપેસિટી છે. ઓકે, આ વિધ્રુવીકરણ પામવાની ક્ષમતા આની પાસે આપણને જોવા મળે છે. બીજી ચેતાકોષ પાસે જોવા મળે છે. વન મોર થિંગ હું અહીંયા તમને કહી દઉં કે આપણા શરીરમાં કયા કયા કોષો છે કે જે G0 અવસ્થામાં સમય ગાળે છે. તમને ખ્યાલ હોય તો કોષ ચક્રની G1 S G2 M છે અને એક G0 તબક્કો છે, ક્યુસન સ્ટેજ જેને આપણે કહીએ છીએ. તો એક આપણા ચેતાકોષો છે, રક્ત કોષો છે અને સ્નાયુ કોષો છે જે કન્ટિન્યુઅસ વિભાજન નહીં પામે. જ્યારે જરૂર પડશે એ વખતે એ લોકો વિભાજન પામે છે. બાકી એ લોકો G0 ની અંદર પોતાનો સમય પસાર કરે છે, વ્યતીત કરે છે. ચયાપચયની રીતે એ લોકો બિલકુલ સક્રિય હોય છે, બસ વિભાજનની દ્રષ્ટિએ એ લોકો નિષ્ક્રિય બને છે.
નિષ્ક્રિય શબ્દ બોલું છું હું એવું નથી બોલતી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. આઈ એમ નોટ યુઝિંગ ધીસ વર્ડ. હું કહી રહી છું એ લોકો વિભાજનની દ્રષ્ટિએ નિષ્ક્રિય બને છે, પણ જરૂર પડશે તો એ ફરી પાછા સક્રિય થઈ શકે છે. તો આ એક અહીંયા યાદ રાખવાનું છે. હવે મેં અહીંયા કીધું છે કે આ પેશી સંકોચન અને શિથિલન કરી શકે છે. સંકોચન અને શિથિલન કરે છે. ઓકે, તો સંકોચન અને શિથિલન કરવા માટે કંઈક તો જવાબદાર હશે. અને બીજું અહીંયા વિધ્રુવીકરણ. તો ચલો આપણે એક સ્ટેજ પહેલા જોઈ લઈએ. એના પ્રકારો પર જતા પહેલા આપણે વસ્તુ સમજી લઈએ કે એની અંદર વિધ્રુવીકરણ કેવી રીતે થાય છે. સી, આ વિધ્રુવીકરણ એની બહુ ડિટેલમાં ચર્ચા જે છે ધેટ ઇઝ ચેપ્ટર 20 માં છે, પણ અહીંયા હું તમને એક ઓવરવ્યુ સમજાવી દઉં છું, એક બેઝિક. સપોઝ આ આપણો કોઈ સ્નાયુ કોષ છે, આ આપણો ચેતાકોષ છે. ઓકે, ચેતાકોષની અંદર હું વાત કરીશ તો ચેતાકોષ કોઈ દ્રવ્ય રિલીઝ કરે છે, આપણને ખબર છે. આ દ્રવ્યને આપણે શું કહીએ છીએ બેટા? ન્યુરોટ્રાન્સમીટર. ફાઇન. અહીંયા અમુક ચોક્કસ પ્રકારના એવા રિસેપ્ટર્સ તમને જોવા મળે છે આખા સપાટી પર. આ વચ્ચેનો જેટલો ભાગ છે આપણે એને બોલીશું ચેતા સ્નાયુ સંધાન. આટલો જે ભાગ છે ઓકે, એને આપણે કહીશું ચેતા સ્નાયુ સંધાન. જેવું આની સાથે આપણું ન્યુરોટ્રાન્સમીટર એને જોડાઈ જશે. આ છે ગ્રાહકો, રિસેપ્ટર્સ. રિસેપ્ટર્સ સાથે જેવું આ જોડાણ થઈ જશે એવું અત્યાર સુધી અહીંયા બહારની બાજુએ શું હતું બેટા? સોડિયમ હતું. હવે આ પટેલ એના માટે પ્રવેશશીલ બની ગયું. સોડિયમ અંદર આવતું રહેશે. આપણને બિલકુલ ખબર છે સેમ વસ્તુ તમે ચેતાકોષ માટે યાદ કરો. જેવું સોડિયમ અંદર આવે છે એવું આની અંદર બેટા આપણે એમ અંધકોષરસ જાળ છે જેને આપણે અહીંયા કહીએ છીએ સ્નાયુ રસ જાળ. બહુ જ મોટા પ્રમાણમાં આમાં કેલ્શિયમ જોવા મળે છે. જેવું આ જોડાણ થશે આ પટલની પ્રવેશશીલતા બદલાશે. સોડિયમ અંદર આવશે, વિધ્રુવીકરણ થશે. સોડિયમ અંદર આવશે મતલબ આપણે શું બોલીશું બેટા? વિધ્રુવીકરણ. વિધ્રુવીકરણના પરિણામે સ્નાયુ રસ જાળ છે એની અંદરથી કેલ્શિયમ રિલીઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, એમાંથી શું નીકળશે? કેલ્શિયમ. કેલ્શિયમ મુક્ત થવાનું સ્ટાર્ટ થઈ જશે અને જેવું કેલ્શિયમ મુક્ત થશે એટલે આપણા સ્નાયુનું શું થઈ જશે? સ્નાયુ સંકોચન. ફાઇન. તો આપણે આગળ નંબરિંગ કરીએ તો નંબર 1 આ જોડાણ. આનું અંદર એન્ટ્રી, વિધ્રુવીકરણ થયું, આમાંથી આ કેલ્શિયમ નીકળ્યું અને એના લીધે શું થયું બેટા? સ્નાયુઓનું સંકોચન. આપણા જે સ્નાયુઓ છે સંકોચાઈ ગયા. ઓકે, સંકોચાઈ ગયું. હવે આપણે એને શિથિલ કરવું છે. શિથિલ કરવા માટે બિલકુલ કરી દઈશું. રિવર્સ મેનર મતલબ રિવર્સ મેનર એક મિનિટ આને હું અલગ કલરથી લખું નહીં તો અહીંયા તમારે થોડું કન્ફ્યુઝન થઈ જશે. આ ગ્રાહકો અહીંયા જોડાઈ જાય છે, મેસેજ પહોંચી ગયો. હવે આ બંનેનું અહીંયા જોડાણ જ નહીં થાય. ચલો મેસેજ પહોંચી ગયો પછી હવે અહીંયાથી ન્યુરોટ્રાન્સમીટર નીકળવાનું બંધ થઈ ગયું. ન્યુરોટ્રાન્સમીટર નીકળવાનું બંધ થઈ જશે તો ગ્રાહકો સાથે કશું જોડાશે? ના. ગ્રાહકો સાથે કશું જોડાય નહીં તો એની પ્રવેશશીલતા બદલાશે? ના. સોડિયમ અંદર આવશે? ના. સોડિયમ અંદર આવતું બંધ થઈ જશે, વિધ્રુવીકરણ નહીં થાય તો કેલ્શિયમ રિલીઝ થશે? ના. કેલ્શિયમ રિલીઝ નહીં થાય તો સ્નાયુ સંકોચન થશે? ના. જે સંકોચન બી થયેલું છે એનું શું થઈ જશે બેટા? શિથિલન. સિમ્પલ. ઓકે, તો આ પહેલા નોટ ડાઉન કરી લો. પછી આપણે સ્નાયુ પેશીની અંદર 3 પ્રકારની સ્નાયુ પેશી છે એ આપણે ભણી લઈએ. પહેલા આટલું નોટ ડાઉન કરી લો.
ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ તો સ્નાયુ પેશી, એની અંદર ફર્સ્ટ સ્નાયુ પેશી જેને આપણે કહીએ છીએ બેટા કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ પેશી બોલો, રેખિત બોલો અથવા તો ઐચ્છિક સ્નાયુ પેશી. આના ત્રણ નામ છે, કંકાલ, રેખિત અને ઐચ્છિક. તો હવે આપણે જોઈએ કે આના આ ત્રણ નામ બધા કેમ આપેલા છે. ફાઇન. અગર પહેલા હું તમને આની આકૃતિ ડ્રો કરી લઉં કે આ આકૃતિ કેવી રીતની છે. આના વિશે બહુ ડિટેલમાં કયા પ્રકારના એની અંદર તમને રેખાઓ જોવા મળે છે, કેમનું ગોઠવણ છે, એ બધું આપણે ચેપ્ટર 20 ની અંદર છે. અત્યારે ખાલી આપણે આમ જોઈ લઈએ તો લાઈક ધીસ. આવી રીતે તમને આની અંદર બહુ જ બધી રેખાઓ જોવા મળશે. અલગ અલગ બિંબ જોવા મળે છે, જાત જાતની રેખાઓ જોવા મળશે, બિંબ જોવા મળે છે, એટલા માટે આપણે આને રેખિત કહીશું. ઓકે, તમે આકૃતિ જોઈને તમે આમાં સમજી શકો છો બેટા. આની પાસે ઘણા બધા કોષ કેન્દ્ર છે, તો આ તમને બહુ કોષ કેન્દ્રી જોવા મળશે. આપણી ઈચ્છા પ્રમાણે કામ કરશે. એટલા માટે આપણે એને ઐચ્છિક કહીએ છીએ. ફાઇન. બીજું, આ પેશીઓ યાદ રાખો આપણા કંકાલમાં, જે કંકાલ મતલબ આપણા કાસ્થિ અને અસ્થિ સાથે જોડાયેલી છે. આપણા શરીરના કોઈ પણ કાસ્થિ અને અસ્થિ સાથે જોડાયેલી પેશી છે, આપણા કંકાલમાં કોઈ બી ભાગ સાથે જોડાયેલી પેશી છે. ધેટ ઇઝ વાય આપણે એને કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. એટલે કાસ્થિ હોય અથવા તો અસ્થિ. ઓકે, જોડાયેલી છે એટલા માટે આપણે એને કહીએ છીએ કંકાલ સ્નાયુ પેશી. ચલો, આ બેઝિક વસ્તુ અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે. તો આ આપણને ક્યાં ક્યાં જોવા મળી શકે છે, ક્યાં જોવા મળી શકે છે. ચલો, ક્યાં જોવા મળશે? આનું સ્થાન અગર વાત કરીએ તો ઉપાંગોમાં. ઉપાંગો મતલબ આપણા હાથ અને પગ. હાથ અને પગની જે પણ આપણે મૂવમેન્ટ કરવાની છે, પ્યોરલી કંકાલ છે અંદર, અને કંકાલની આજે બધી મૂવમેન્ટ કરવાની છે, તો ત્યાં જે સ્નાયુ પેશી છે એ તમારી કઈ હશે બેટા? કંકાલ સ્નાયુ પેશી. આ હાથ મારે આમ કરવો છે તો મારી ઈચ્છા પ્રમાણે આમ થશે. મારે અગર કોઈને થપ્પડ મારી દે છે તો મારા ઈચ્છા પ્રમાણે થપ્પડ મારશે. ઓકે, મારી મરજી પ્રમાણે કામ કરે છે. જીભમાં આપણે પાચન અગર ભણી ગયા છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. જીભ જે છે એ આપણા જડબાની અંદર પાછળની બાજુથી આમ ચોંટેલી છે, આ હનુની અંદર. ઓકે, એ આપણી મરજી પ્રમાણે ચાલે છે. મેડમ તમને કેટલા પણ ક્વેશ્ચન પૂછી લે, જવાબ આપવાની ઈચ્છા હશે તો જ તમે જવાબ આપશો. ઇવન અગર હું પૂછીશ કે બેટા સમજાયું કે નહીં સમજાયું, તો હા કે ના બોલવામાં પણ જોર પડે છે. તમારી ઈચ્છા પ્રમાણે જીભ ચાલે છે. ફાઇન. તો જીભ જે છે એમાં પણ તમને પૂછી શકે. આપણે જીભમાં પણ ભણ્યા હતા કંકાલ સ્નાયુ પેશી, ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે આ શું છે. તમને જીભમાં પણ આ જોવા મળશે. આ એક ખાસ યાદ રાખજો. ઇવન આપણા આઈલિડ્સ જે છે, આંખોના પોપચા, આઈલિડ્સ, એમાં પણ તમને આ જોવા મળે છે. અને બીજું એક જે છે હું તમને હમણાં પછી સમજાવું છું. ચલો, આટલે સુધી ક્લિયર થયું? કંકાલ સ્નાયુને બહુ ડિટેલની અંદર આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 20 માં, કે આ કઈ રેખાઓ છે, કેમની રેખાઓ છે, બધું આપણે પછી જોઈશું. અત્યારે આપણો એ વિષય નથી. બીજું અગર જોઈએ સેકન્ડ, તો આપણે એને બોલીશું અરેખિત
સરળ સ્નાયુ અથવા લીસા સ્નાયુ બી બોલી શકીશું અને અનૈચ્છિક પણ બોલીશું. કેમ? પહેલા તો આપણે એને જોઈ લઈએ. આવી રીતનું તમને જોવા મળશે અને આની અંદર શાંતિથી વચ્ચે એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે. આની અંદર તમને કોઈ પણ પ્રકારની રેખાઓ જોવા મળશે નહીં. કોઈ રેખાઓ નથી એટલે આપણે આને કહીએ છીએ અરેખિત. ત્રાકાકાર જોવા મળશે શેપ એનો. ઓકે, એક કોષ કેન્દ્ર ધરાવશે, એક જ કોષ કેન્દ્ર. આ બહુ કોષ કેન્દ્રી છે, આ નથી એટલે આપણે એકદમ કોઈ રેખાઓ જ નથી એટલે આપણે સરળ કહી દીધું છે. આ આપણી ઈચ્છાઓ પ્રમાણે કામ નહીં કરે. પ્રમાણે કાર્ય ન કરે એટલે આપણે એને અનૈચ્છિક કહી દીધું છે. આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય નહીં કરે તો આપણને ક્યાં ક્યાં જોવા મળશે? ચલો જોઈ લઈએ. આપણે એમ કહી શકીએ અન્ન માર્ગમાં આપણને જોવા મળી શકે છે. આપણે બસ કોઈ જગ્યાએ ટ્રાવેલ કરતા હોઈએ છીએ, બાય કાર, બાય એર, ટ્રેનમાં અથવા તો બસમાં કશામાં બી ટ્રાવેલ કરતા હોઈએ છીએ. આપણે કોઈ બી અલગ અલગ પોઝિશનમાં બેઠા હોઈએ છીએ, તો તૂટી વળીને બેસી જઈશું, પગ લાંબા કરીને અલગ અલગ રીતે આપણે બેસીએ છીએ. તો આપણો અન્ન માર્ગને આપણે એવું કહીએ જઠરું થોડું આમ ખસી જાય, નાનું આંતરડું થોડું આમ વધારે સંકોચાઈ જાય, આપણે એવું કહીએ છીએ? ના, એ બધું એના પ્રમાણે અરેન્જ થઈ જાય છે. તો આપણો આખો જે અન્ન માર્ગ છે એમાં તમને શું જોવા મળે છે બેટા? કયા પ્રકારના જોવા મળશે? ખાસ યાદ રાખો, શું જોવા મળશે એમાં? અરેખિત સ્નાયુઓ. ઇવન આપણા શરીરની અંદરના કોષ્ઠાંતર અંગોમાં તમને આ જોવા મળશે. કોષ્ઠાંતર અંગો એટલે કે શરીરના વધારે અંદરવાળા, ત્યાં તમને અરેખિત અથવા તો સરળ સ્નાયુ જોવા મળશે. હવે હું તમને એવું પૂછું છું, આપણા પેટની જે દિવાલ છે, ઓકે, પેટની દિવાલ, આપણું પેટ છે ને, પેટ ખબર ને તમને? આપણું પેટનું આ જે બહારની જે દિવાલ છે એ દિવાલમાં તમને કયા પ્રકારના સ્નાયુઓ જોવા મળશે? કંકાલ સ્નાયુ જોવા મળશે કે પછી અરેખિત સ્નાયુઓ જોવા મળશે? બોલો ચલો. એબ્ડોમિનલ વોલ જેને કહે છે, એબ્ડોમિનલ મતલબ ઉદર, ઉદરની દિવાલમાં તમને, ઉદરીય દિવાલમાં તમને કયા સ્નાયુઓ જોવા મળશે? કંકાલ સ્નાયુઓ એટલે જોવા મળશે કે સરળ સ્નાયુઓ જોવા મળશે? ચલો વિચારો અને મને જવાબ આપો ક્વિક. તમે કહેશો મેડમ ઉદરના સ્નાયુઓ છે એની અંદર અરેખિત સ્નાયુઓ જોવા મળશે? ના, ઉદરના સ્નાયુઓમાં તમને જોવા મળે, ઉદરની દિવાલમાં, ઉદરીય દિવાલ, ઉદરની દિવાલમાં તમને જોવા મળશે બેટા કંકાલ સ્નાયુઓ. એનું રીઝન છે, યાદ કરો, નોરા ફતેહી, દિલબર સાકી સાકી, તમે જોઈ લો કેટલું સ્મૂથલી એની ઉદરીય દિવાલ જે છે એને હલનચલન કરાવે છે. આપણે પણ અગર કોશિશ કરીએ એનું જોઈએ તો આપણે પણ થોડુંક બેઝિક થોડું આપણે આપણી ઉદરીય દિવાલ હલાવી શકીએ છીએ. કેટલું સ્મૂથલી નોરા ફતેહી એની ઉદરીય દિવાલ હલાવે છે, એની મરજી પ્રમાણે હલાવે છે. એવું થોડું થાય છે કે આમ બેઠી હોય છે અને એની ઉદરીય દિવાલ એકદમ જ આમ હલનચલન કરવા લાગે છે મ્યુઝિક પર. ના, એની પોતાની મરજીથી હલાવે છે. ફાઇન. થોડુંક આપણે ચલો નોરા ફતેહીને સાઈડ પર રાખીએ, થોડું નોન ગ્લેમરસ એક્ઝામ્પલ લઈએ. બાબા રામદેવ લઈ લો. બાબા રામદેવ બી એકદમ અલગ અલગ બધા આસનો અને બધું કરે છે, તો એ પોતાની ઉદરીય દિવાલને પોતાની મરજી પ્રમાણે વાળી શકે છે, પોતાની મરજી પ્રમાણે એમની જે ઉદરીય દિવાલ છે એનું હલનચલન કરાવી શકે છે પોતાની મરજી પ્રમાણે. તો આ યાદ રાખજો, નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઉદરીય દિવાલ જે છે બેટા એ આપણે આપણી મરજીથી હલનચલન કરાવી શકીએ છીએ. તો ઉદરીય દિવાલ જે છે એનો સમાવેશ થાય ત્યાં કયા સ્નાયુઓ જોવા મળશે? તો યોર આન્સર શુડ બી કંકાલ સ્નાયુ અથવા ઐચ્છિક સ્નાયુ બોલો, રેખિત સ્નાયુ બોલો. ફાઇન. ચલો તો આટલું નોટ ડાઉન કરી લો. પછી આપણે ત્રીજી જે સ્નાયુ પેશી છે, રગ સ્નાયુ પેશી, બહુ નાનું અમથું છે, એ આપણે જોઈ લઈએ. ચલો આટલું નોટ ડાઉન કરી લો. અને એવું હોય તો આ ઉદરીય દિવાલની બાજુમાં આ જે બે મસ્ત ગ્લેમરસ અને નોન ગ્લેમરસ જે એક્ઝામ્પલ આપ્યા છે એ બી લખી લેજો.
ત્રીજી આપણી પેશી છે સ્નાયુ પેશી, ધેટ ઇઝ હૃદ સ્નાયુ પેશી. હૃદ સ્નાયુ પેશીમાં તમને આગળની બંને પેશીઓના થોડા થોડા ગુણધર્મો જોવા મળશે. જેમ કે હૃદ સ્નાયુ પેશીમાં બિંબ જોવા મળે છે. ઓકે, આ અનૈચ્છિક છે, આપણી ઈચ્છા પ્રમાણે કામ નહીં કરે. આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતું હોય તો આપણે તો શું કહીએ, યાર માર્ક્સ ઓછા આવ્યા છે, તું ધબકવાનું બંધ કરી દે, હટકી જા, બ્રેકઅપ થઈ ગયું, તું બંધ કરી દે. અરે ભાઈ, એવું હોય આમાં? આપણી મરજી અહીંયા ના ચાલે, નહીં તો આપણે તો વારે ઘડી ચાલુ બંધ કરીએ. આ એની મરજી પ્રમાણે ચાલે એ જ સારું છે. આમાં આપણી મરજી ના જ ચાલવી જોઈએ. અનૈચ્છિક છે બેટા. ઓકે, બીજું આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે, ક્વેશ્ચન બીજા પૂછાય છે. આ શાખિત જોવા મળે છે, હું તમને આજે આકૃતિ બતાવું છું. આમાં તમને અધિબિંબ જોવા મળે છે. એક્સક્યુઝ મી. અહીંયા તમને ગેપ જંક્શન એટલે કે અવકાશી જોડાણ પણ જોવા મળે છે. હૃદ સ્નાયુ પેશી છે. ઓકે, હૃદ સ્નાયુ પેશી છે એટલે ખાસ યાદ રાખો, આ જે છે એમાં ભરપૂર અમાઉન્ટમાં રુધિર પુરવઠો જોવા મળે છે. રુધિર પુરવઠો ધરાવે, ખૂબ મોટી. અરે ભાઈ, હૃદયમાંથી જ રુધિર બધે સપ્લાય થવાનું છે ને, મેઇન ટંકી જ આપણી હૃદય છે. તો જો ત્યાં જ એમ સમજો મોટી આપણી પાણીની ટાંકી છે, એમાં જ પાણી નહીં હોય તો આપણે બીજી બધી પાઇપમાં પાણી જવાનું છે ના. તો આ આપણી હૃદ સ્નાયુ જે છે હૃદયમાં તમને જોવા મળે છે, સિમ્પલ છે ને. તો ત્યાં જ સૌથી વધારે પાણી રુધિર હોવાનું છે. તો હૃદ સ્નાયુ પેશી જે છે રુધિર પુરવઠાથી ભરપૂર તમને જોવા મળે છે. અને આ હૃદ સ્નાયુ જે છે એ ક્યારેય પણ શ્રમિત થતા નથી. ભાઈ આ લોકો બિચારા એવું કહે છે ક્યારે પણ હૃદ સ્નાયુ એવું કહે છે નહીં હવે અમે થાકી ગયા, થોડીક વાર રેસ્ટ લઈ લે. ભાઈ આ રેસ્ટ લેવા છે તો આપણો કેસ ફાઇલ થઈ જાય. ઓકે, તો આ શ્રમિત થતા નથી, આ બિચારા કન્ટિન્યુઅસ ધબક્યા કરે છે. ફાઇન, ચલો તો આનું ખાલી જસ્ટ આપણે આકૃતિ અગર ડ્રો કરીએ તો શાખિત આપણે બતાવવાનું છે ને એટલા માટે. લાઈક ધીસ, આવી રીતે આમાં શાખાઓ તમને જોવા મળશે. અને આ તો મેં તમને થોડું વધારે કોણી વસ્તુ બતાવી દીધી. આ રચના એકદમ નજીક આવશે અને આ વસ્તુ જે છે એકદમ ડાર્ક ઘેરી એવી બની જાય છે. આને જ બોલાય છે બેટા અધિબિંબ. આ જે પ્લેટ્સ છે ને અધિબિંબ. અને અહીંયા ડાયરેક્ટ આવી કેનાલ સપ્લાય થાય છે, તમને ખ્યાલ હોય તો. ધીસ ઇઝ યોર અવકાશી જોડાણ. આપણે જોયું છે કે હૃદયની દિવાલની અંદર તમને શું જોવા મળે છે, અવકાશી જોડાણ. અને અહીંયા વચ્ચે વચ્ચે તમને સમવોટ આવી રીતે જોવા મળી શકે છે બિંબ. ઓકે, આ છે તમારી હૃદ સ્નાયુ પેશી. આની અંદર ખાસ કરીને યાદ રાખજો અધિબિંબ તમને જોવા મળે છે, એક જનરલી પૂછાતું હોય છે તો તમને આવડવું જોઈએ. અને વન મોર થિંગ કે જે તમારે પૂછાય છે, આપણે જોયું છે આમાં બે પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. એક તો અવકાશી જોડાણ જોવા મળે છે અને બીજું અહીંયા કયું જોવા મળે છે યાદ હોય તો ડેસ્મોઝોમ. ઓકે, આ બંને કોષીય જોડાણ તમને ક્યાં જોવા મળે છે, હૃદ સ્નાયુ પેશીમાં. તો આ પહેલા નોટ ડાઉન કરી લો. આ નોટ ડાઉન કરી લો. તો આની સાથે આપણે અહીંયા પેશીઓ કમ્પ્લીટ કરીએ છીએ. ચેતાપેશી બેટા આપણે જોવાના નથી.
ચેતાપેશી આપણે બહુ જ ડિટેલની અંદર ચેપ્ટર નંબર 21 ભણ્યા ત્યારે બહુ જ ડિટેલમાં ટાઈમ આપીને ચેતાપેશી ભણ્યા છે. અગર તમારે એને રિવાઇઝ કરવું હોય ચેતાપેશી તો તમે ફરી એકવાર એ જે વિડીયો છે ચેતાપેશી વાળો એ વિડીયો તમે ફરીથી જઈને જોઈ શકો છો, તો તમને ચેતાપેશી જે છે એ રિવાઇઝ થઈ જશે. તો આની સાથે આપણે આજના લેક્ચરમાં પેશીનો જે પોર્શન હતો એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે દેડકો છે, દેડકાની અંતસ્થ રચના અને દેડકા વિશે ભણવાનું છે અને વિવિધ તંત્રો છે આપણે જોઈશું બટ નેક્સ્ટ લેક્ચરમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો જેટલો બને એટલો શેર કરો, બેલ આઇકન જે છે એને પ્રેસ કરો જેથી નોટિફિકેશન તમને મળે. કોઈ પણ ડાઉટ છે તો કોમેન્ટ સેક્શનમાં લખો. ફાઇન. તો આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં દેડકાની બાહ્યાકાર અને અંતસ્થ વિદ્યા સાથે.